મમ્મીજી શું વિચારો છો? પેલી છોકરી વિશે. શું? એ છોકરી કહેતી હતી ને કે એ મારી નાની બહુ છે, હું એની મોટી બા છું. પણ કયા હકથી એવું કહેતી હતી એ મને? મમ્મીજી તમે સાવ ભોળા છો. એટલું પણ નથી સમજતા કે લાગણીની ઝાડ ખૂબ જટિલ હોય છે. જો એકવાર માણસ એમાં ફસાઈ જાય ને તો પછી એની પ્રોપર્ટી તો શું, પોતાનું કાળજું પણ કાઢીને આપી દે છે. અને માણસને ફસાવવા માટેનો સરળ રસ્તો એટલે કે લાગણી. જો એકવાર માણસ એમાં ફસાઈ જાય ને તો પછી ઉપરવાળો જ એનો રખવાડો છે. અને એ છોકરીએ બરાબર સમજી વિચારીને મોટી બા અને નાની વહુની ઝાડ ફેંકી છે. પણ એ છોકરી તો રહી રહીને એક જ વાત કરતી હતી, મોટી બા, મોટી બા, મોટી બા, મોટી બા. હેશ તો તમને સમજાવી રહી છું મમ્મીજી કે ઝાંઝવાના જળથી ખોબા ન ભરાય. અને આ એવો સમય છે કે આપણે એક એક ડગલું સમજી વિચારીને ભરવું પડે. ને આવા લોકો તો આપણી આખી દિનચર્યામાં આવે અને જાય. આપણે એમની જુઠ્ઠી લાગણીઓ અને ભાવનાઓને ઓળખવા માટે આપણી આંખો ખુલ્લી રાખવી પડશે. જો એકવાર પણ આપણી આંખ ઝબકીને તો સમજી લેવું કે જુઠ્ઠા લોકો આપણી ભાવનાઓ પર ભારી પડી શકે છે. તમારી વાત સાચી છે, હું જ ખોટી દિશામાં વિચારવા લાગી હતી. થાય એવું થાય જ્યારે સામેવાળો વ્યક્તિ પ્રેમ અને લાગણીની આટલી સરસ એક્ટિંગ કરે ને તો થાય. પણ હવે તમારે એ જ કરવાનું છે જે હું તમને કહીશ. એક હું જ છું કે તમને આવા જુઠ્ઠા લોકોથી બચાવી શકું છું. હા, તો તમે જે કહેશો હું એમ જ કરીશ. નહીં, ઇમ્પોસિબલ છે, આવું નહીં બને. બરાબર છે, હું ચિરાગભાઈ સાથે છું અને એમની વાત સાથે પણ. અમે કોઈના ગુલામ નથી કે અમારે આવા નિયમ માનવા પડે. હું રોડ ઉપર રહી લઈશ પણ આ એગ્રીમેન્ટનો સ્વીકાર તો નહીં જ કરું. હું તૈયાર છું તમારા ઘરે આવવા. સરગમ તો શું કહી રહી છે? સરગમ, તું કઈ રહી છે? આ કોઈના ન માનવા યોગ્ય નિયમો માટે આપણે આપણા સ્વમાનનું સમર્પણ કરવું એ કયા એંગલે યોગ્ય છે? જે હોય પણ હું તૈયાર છું. આ સરગમ માની ગઈ, બહુ કહેવાય. પણ જે હોય, એક વિકેટ તો પડી અને એ પણ મેઇન બેટ્સમેનની. હવે સરગમની હા બાકી બધાના જુસ્સાને ડગમગાવશે. આજ તો છે ઇન્દુનું લક્ષ્ય. સરગમ તો ભાનમાં તો છે ને. હા, બધું તો શું બોલી રહી છે? અને જ્યારે બધા રસ્તાઓ બંધ થઈ જાય ને ત્યારે દિલથી નહીં પણ દિમાગથી વિચારવું જોઈએ. અને આપણે ક્યાંક તો જવું પડશે ને. આપણે ક્યાં જઈશું, શું કરીશું? જો ઇન્દુ આંટીની સાથે જઈશું ને તો આપણા ઇન્ટેન્શન્સ ક્લિયર થઈ જશે અને મીરા આંટીની તબિયત પણ સચવાઈ જશે. એમ પણ એમને જામીન અપાવ્યા છે તો એના પેપર્સ પ્રમાણે આપણે ઇન્દુ આંટીની વાત માનવી પડશે, નહીં તો આપણે પાછું જેલમાં જવું પડશે. અને જેલમાં રહીને આપણે શું મોટી બા સુધી પહોંચી શકીશું? અરે જે હોય પણ આપણે ઇન્દુ આંટીના ત્યાં નહીં જઈએ. હવે તમારા લોકોની ડિબેટ પતી ગઈ હોય તો અહીંયા આવવાનો કષ્ટ કરશો. તો બોલો, શું નક્કી કર્યું છે તમે લોકોએ? પાછા લોકઅપમાં જશો કે મારી સાથે આવશો? અમે લોકો જેલ પસંદ કરીશું પણ તમારા ઘરે તો ક્યારેય નહીં આવીએ. અમે રસ્તા પર રહી લેશું
પણ તમારા ઘરે નહીં આવીએ. ઠીક છે, જેવી તમારી મરજી. જાઓ, મુક્ત કર્યા તમને. ભટકો રસ્તા પર, મારે શું? પણ મેડમ, વકીલ સાહેબ, હું જાણું છું કે આ લોકો એવું કાંઈ જ નહીં કરે કે જેમાં મારે કંઈ કરવાની જરૂર પડશે, અને હું પણ તમારી પાસેથી આ જ અપેક્ષા રાખું છું. અને આ કોન્ટ્રાક્ટ મુજબ તમે વસુંધરા નિવાસની આસપાસ ફરકી પણ નહીં શકો. મેં મારી ફરજ પૂરી કરી અને હવે વારો તમારો. તમે એમ જ ઈચ્છો છો ને કે અમે લોકો મોટી બાથી દૂર રહીએ? તો અમે લોકો મોટી બાથી દૂર રહીશું, એમને મળીશું પણ નહીં, પણ તમારા ઘરે તો અમે ક્યારેય નહીં આવીએ. ચાલ સરકાર. હલો મહેશ, અમે આજે રાત્રે તારા ત્યાં રોકાઈ શકીએ તો? સોરી યાર, પણ આજે છે ને મારા ગામડેથી ગેસ્ટ આવવાનો. મહેશ, હલો. હા મહેતા અંકલ, હું શું કહેતો હતો કે હલો મહેતા. બસ હવે મારાથી નહીં ચલાય. હું બહુ થાકી ગઈ છું. મારાથી પણ નહીં ચલાય, હું પણ બહુ જ થાકી ગઈ છું. ચિરાગભાઈ, આપણે એક કામ કરીએ, અહીંયા જ રાત વાસો કરી લઈએ. આ જગ્યા પણ સારી છે ને આખી રાત બીજે બધે પટકવા કરતા અહીંયા રાત કાઢવી સારી. અહીંયા આમ પણ કોઈ ફોન ઉપાડતું નથી અને જે ઉપાડે છે એ કાપી નાખે છે. તો તારી વાત તો સાચી છે, આગળ જવું એના કરતાં અહીંયા જ રાત વાસો કરી લઈએ. ઠીક છે, પણ ચિરાગભાઈ, ચાલી ચાલીને મને બહુ જ ભૂખ લાગી ગઈ છે. ભાઈ એક કામ કર, તું અહીંયા બેસી, તું અહીંયા નહીં બેસ. હા, તમે લોકો અહીંયા બેસો. ચિરાગભાઈ, હું કેક જમવાની વ્યવસ્થા કરું છું. ઠીક છે, ધ્યાન રાખજે. હા. આપણે કેવી જગ્યા હતા અને ક્યાં આવી ગયા? ભરી થોડી હિંમત રાખ. માણસ ધારે તો શું નથી કરી શકતો, અને અહીંયા તો આપણે બધા સાથે છીએ ને. જ્યારે માણસનો પરિવાર એની સાથે હોય ને તો એ ગમે તેવી લડત લડી શકે છે. મને તો મોટી માની ચિંતા થાય છે, ત્યાં આપણા વગર એકલા છે. લોકેશન સેન્ડ કરી રહી છું. 9 વાગ્યા પહેલા કામ થઈ જવું જોઈએ, સમજ્યો? આ ધ્વનિત ક્યાં રહી ગયો? હજુ સુધી આવ્યો કેમ નહીં? ધ્વનિ તો ક્યાં પોલીસ તો નહીં પકડીને લઈ ગઈ હોય ને? અરે પોલીસ એને કેમ પકડીને લઈ જાય? તો પછી હજુ સુધી આવ્યો કેમ નહીં? એ ક્યાં અટવાઈ ગયો હશે? ચિરાગભાઈ, પ્લીઝ તમે ધ્વનિતને જોતા આવો ને. હા ચિરાગ, મને પણ મનમાં આવા જ વિચાર આવે છે. તું જા ને, જઈને જો ને તું. સારું. છોડ મીરા આંટી,
આપું છું. સરગમ, તું ઠીક છે? સરગમ ફરી મીરા કાકી શું થયું તમને લોકોને? સરગમ તને તો કેટલું બધું વાગ્યું છે. કોણે કર્યું? કોણ હતું એ? કોઈ અજાણ્યા માણસો હતા. અચાનક જ અમારા ઉપર હુમલો કર્યો. અમે બચવાના બહુ પ્રયાસો કર્યા પણ અમારી બધી જ્વેલરી લઈને ભાગી ગયા. શું? વનિત, ચિરાગ! આજુબાજુ કોઈ જ નથી. અહીંયા કોઈ નથી પણ આપણા માટે આ જગ્યા સેફ નથી. આપણે અહીંયાથી નીકળવું જોઈએ. હા, આપણે નીકળવું જોઈએ. તમારી વાત સાચી છે. આપણે કે બીજી રહેવા માટે બંદોબસ્ત કરવો જ પડશે. સરગમ સંભાળી. કોઈ જગ્યા નથી મળી રહી. ક્યાં સુધી આમ ચાલવું પડશે? બસ થોડુંક વધારે. એકવાર આવી અવાવરો જગ્યા પર એક્સપિરિયન્સ થઈ ગયો એટલે વધારે રિસ્ક તો ના જ લઈ શકાય ને. હિંમત રાખ, કંઈક ને કંઈક વ્યવસ્થા તો થઈ જ જશે. વનિત, વનિત, આ જગ્યા સારી લાગી રહી છે. રોડની નજીક પણ છે. હા આ ભલે રસ્તા પર છે પણ નજીકમાં ગરબાનું આયોજન થતું લાગે છે એટલે માણસો આવતા જતા રહેશે. મને લાગે છે કે આ જગ્યા આપણા બધા માટે સેફ છે. મારું મન તો નથી માનતું પણ આપણે કરીએ તો કરીએ શું? અરે બસ થોડોક જ સમય કાઢવાનો છે, પછી બધું સરખું થઈ જશે. ઠીક છે ચિરાગભાઈ, પણ ચિરાગભાઈ મને બહુ ભૂખ લાગી છે. બેટા શું કરીએ, બધાની હાલત આવી જ છે. સહન શક્તિની પરીક્ષા થઈ રહી છે. ખબર નહીં ભગવાન હજુ કેટલી પરીક્ષા કરશે. બેટા થોડું પાણી પી લેજે. જગતમાં એવા ઘણા બધા લોકો છે જે પોતાની ભૂખ મટાડવા માટે પાણીનો સહારો લે છે. શું થયું? કેમ રડવું આવી ગયું? ચિરાગભાઈ મને મોટી બાની બહુ જ યાદ આવે છે.